પહોંચ્યું છે। એસવીપી હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ લેતા હવે ચકચાર મચી ગઈ છે। સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ એસવીપીમાં આવીને ડ્રગ્સ લેતો હતો તેવી વિગતો સામે આવી છે। સિક્યુરિટી સ્ટાફની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો। એસવીપીમાં છેલ્લા ઘણા દિવસોથી સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ આવતો હતો। હાલમાં એસવીપીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। હવે મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાતા ગંભીર ચિંતાનો વિષય ઊભો થયો છે। તો આ એક ગંભીર બાબત સામે આવી છે અને તપાસનો વિષય જરૂરથી છે। ત્યારે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગતો આપી રહ્યા છે। જિગ્નેશ, હવે તો મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા થઈ ગયા છે, ખૂબ જ ચિંતાનો વિષય સામે આવ્યો છે। હિના, જે પ્રકારે ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, જે રીતે સરકાર પણ પ્રયત્નો કરે છે કે આ દૂષણને કોઈ પણ પ્રકારે ડામવામાં આવે, પરંતુ આ દૂષણ દૂર થવાની જગ્યાએ દિવસે દિવસે ઉધઈની જેમ અલગ અલગ વર્ગને કોતરી રહ્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। એસવીપી હોસ્પિટલમાં એક મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતો જોવા મળ્યો છે। નવાઈની બાબત એ છે કે એક બે દિવસ નહીં, અનેક દિવસથી તે ત્યાં ડ્રગ્સ લેતો હતો તે પ્રકારની વાત બહાર આવી છે। સૌથી મોટી વાત એ છે કે સોલા મેડિકલ કોલેજનો આ વિદ્યાર્થી છે કે જે માત્ર ડ્રગ્સ લેવા માટેના હેતુસર એસવીપી હોસ્પિટલમાં જતો હતો। ત્યાં એક વોર્ડમાંથી તે સિરિંજ લેતો અને બીજા વોર્ડમાંથી તે ઇન્જેક્શન લેતો। ડૉક્ટર હોવાના કારણે અને ડૉક્ટર જેવી પર્સનાલિટી એપ્રન પહેરવાના કારણે કોઈ પણ વ્યક્તિ તેને રોકતા નહીં અને તે આ જ વાતનો ફાયદો ઉઠાવી અને ઇન્જેક્શન અને સિરિંજ લીધા બાદ તે ટોયલેટમાં જઈ અને ડ્રગ્સ લેતો હતો। સૌથી મહત્વની બાબત એ છે કે આખરે ડ્રગ્સ લેવા માટેની જે પણ વસ્તુઓ છે તે સરળતાથી તમામ વ્યક્તિઓને પ્રાપ્ત થઈ જાય છે અને એટલા માટે જ કદાચ ડ્રગ્સનું દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય, કારણ કે મેડિકલ સ્ટુડન્ટ જો ડ્રગ્સમાં આવનારા દિવસોમાં આ જ પ્રકારે સપડાશે તો તેમની સારવાર આખરે કોણ કરશે અને કેવી રીતે કરાવવી તે સૌથી મોટો પ્રશ્ન બની જતો હોય છે। કારણ કે મહત્વની બાબત એ છે કે જ્યારે કોઈ પણ બીમાર પડતું હોય, કોઈની પણ તબિયત લથડતી હોય ત્યારે તબીબ પાસે જવાનું હોય છે અને તબીબ જ જ્યારે આ પ્રકારના દૂષણમાં સપડાયેલા હશે તો આખરે ખૂબ મોટો અને મહત્વનો વર્ગ ગણી શકાય તે તબીબી વર્ગ માટે આ ખૂબ જ ચિંતાનો વિષય ગણી શકાય। હાલમાં તો આ કિસ્સામાં તમામ પ્રકારની માહિતી મેળવી અને તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે સોલાના મેડિકલ સ્ટુડન્ટને એન્ટ્રી કેવી રીતે એસવીપી હોસ્પિટલમાં મળી। સિક્યુરિટી હોસ્પિટલની સજાગતાના કારણે આ જે વ્યક્તિ હતો, જે મેડિકલ સ્ટુડન્ટ હતો, તેને પકડવામાં સફળતા મળી છે અને સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે। સિક્યુરિટીની કામગીરી તો બિરદાવવા લાયક આ કિસ્સામાં જોવા જ મળી છે, પરંતુ આ પ્રકારે અન્ય પણ મેડિકલ સ્ટુડન્ટ કેટલા ડ્રગ્સ લઈ રહ્યા છે તે પણ સરકાર માટે અને તમામ મેડિકલ કોલેજ માટે એક ચિંતાનો વિષય છે। કારણ કે જો આ દૂષણને શરૂઆતથી જ ડામવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખૂબ જ ચિંતાના વાદળો ઘેરાયેલા જોવા મળશે। બિલકુલ જિગ્નેશ, અહીંયા સવાલ એ પણ થાય કે એક મેડિકલ સ્ટુડન્ટનું આવું સાહસ થયું છે, તે ડ્રગ્સના રવાડે ચડી ગયો છે, તો અન્ય મેડિકલ સ્ટુડન્ટ પણ ક્યાંક ડ્રગ્સ લેતા હશે, એ સૌથી મોટો તપાસનો વિષય અહીંયા બને છે। હિના, આપની બિલકુલ વાત સાચી છે, કારણ કે કોઈ પણ એક વ્યક્તિ ડ્રગ્સ લેતો હોય તેવું બને જ નહીં, કારણ કે તેને કોઈક જગ્યાએથી પ્રેરણા મળી હોય, કોઈકની પાસેથી જે શીખ્યો હોય, તેના જે મિત્ર વર્તુળ હોય કે તેની સાથે સંપર્કમાં રહેલા કોઈ પણ વ્યક્તિ હોય, આ મેડિકલ સ્ટુડન્ટની સાથે કોઈક એવા વ્યક્તિઓ હશે જ, તેના મિત્રો હશે કે તેના સહયોગી હશે, કોઈક હશે કે જેની પાસેથી તે આ ડ્રગ્સ લેવાનું શીખ્યો હશે અથવા તો તેને દોરવણી મળી હશે। પરંતુ તે આખરે ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો, કારણ કે મેડિકલ સ્ટુડન્ટ હંમેશા મેડિકલ કોલેજમાં રહેતા હોય છે, હોસ્ટેલમાં રહેતા હોય છે। એનો મતલબ એ થઈ રહ્યો છે હાલના તબક્કે, જો કે તપાસનો વિષય છે, પરંતુ તેનો મતલબ એવો છે કે હોસ્ટેલમાં અન્ય મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સ લઈ રહ્યા છે કે કેમ તે તપાસ થવી જોઈએ। આખરે તેમને ડ્રગ્સ હોસ્ટેલ કેમ્પસમાં ક્યાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે, કેવી રીતે अलग अलग मेडिकल स्टूडेंट आ ड्रग्सना दूषणमां सपड़ाई रह्या छे। आ तमाम बाबत तपासनो विषय बने छे। जो आ बाबते सोला मेडिकल कॉलेज के पछी अन्य मेडिकल कॉलेज सजागता नहीं दाखवे, योग्य रीते कामगीरी नहीं करे तो आगामी समय में आ ज प्रकारना किस्साओ वधु जोवा मळशे।
કદાચ સોલા સિવિલ હોસ્પિટલમાં તેની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિથી શંકાસ્પદ પ્રવૃત્તિથી આ જે મેડિકલ સ્ટુડન્ટ હતો તેના પર શંકા ન જાય તે માટે તે હેતુથી કદાચ તેણે હિંમત કરી અને એસવીપી હોસ્પિટલમાં જઈ અને ડ્રગ્સ લેવાનું તેણે નક્કી કર્યું હશે. પરંતુ આ જ રીતે અન્ય કેટલા મેડિકલ સ્ટુડન્ટ છે કે જેઓ ડ્રગ્સના રવાડે ચડ્યા છે. આવનારી પેઢી માટે આ ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય અને એટલા માટે આ બાબતે જે તપાસનો વિષય બન્યા છે કે મેડિકલ સ્ટુડન્ટ આખરે ડ્રગ્સ ક્યાંથી લેતા હતા, શું અન્ય મેડિકલ સ્ટુડન્ટ સંકળાયેલા છે, સપડાયા છે કે નહીં, તમામ હવે તપાસનો વિષય રહેશે. સમાચારમાં આગળ વધીએ તો ગેંગસ્ટર